પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ત્યાંની પરિસ્થિતિ ચિંતાજનક છે. ભારત તેના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢશે. અમે વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવાના પક્ષમાં છીએ. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં માર્ક કાર્નીને મળ્યા બાદ પીએમ મોદીએ આજે આ નિવેદન આપ્યું હતું. સોમવારે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મોત સામેના વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પ્રદર્શનકારીઓએ સંયુક્ત રાષ્ટ્રની સ્થાનિક ઓફિસમાં આગ લગાવી દીધી હતી, જેમાં ગિલગિટમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામની ઓફિસ પણ સામેલ છે. આ દરમિયાન સ્કાર્દુમાં એસપીની ઓફિસ અને અનેક સરકારી ઇમારતોને આગ લગાવવામાં આવી હતી. ગોળીબારમાં 7 લોકો માર્યા ગયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરાઈ છે. ગિલગિટ અને સ્કાર્દુમાં સિક્યોરિટી હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાનના કરાચીમાં આવેલા યુએસ એમ્બેસીમાં ખામેનીના મોતના વિરોધમાં સવારે હિંસા ફાટી નીકળી હતી, ત્યારે અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે. કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ બીએમ પટેલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચથી વડોદરા તરફ જઈ રહેલા એક ટાટા મોટર્સના 407 ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો છે. બાતમીના આધારે પોલીસે સાપાથી બોડકા તરફ જતા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી ટેમ્પોને અટકાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ટેમ્પો ખાલી જણાતો હતો, પરંતુ ઝીણવટભરી તપાસ કરતા ટેમ્પોના પાછળના ભાગે તળિયામાં એક ચોરખાનું મળ્યું હતું. આ ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 1704 નંગ મળ્યા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે બિયરનો જથ્થો, ટેમ્પો સહિત કુલ ₹6,25,380નો મુદ્દામાલ જપ્ત કરી ગબ્બર બાબુલાલ બંજારા અને મહેન્દ્ર શ્યામ અવધ યાદવને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે દેલવાડાથી લાંભડિયા રોડ પરથી એક કારમાંથી ₹15 લાખથી વધુનો 31 કિલોગ્રામથી વધુનો ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોશીના પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએન સાધુએ જણાવ્યું કે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે દીપક કુમારને બાતમી મળી હતી, જે અનુસાર એક હોન્ડા અમેઝ ગાડી દેલવાડાથી હડાદ તરફ જતી હતી, જેમાં શંકાસ્પદ માદક પદાર્થ ભરેલો હતો. બાતમીના આધારે પોલીસે દેલવાડાથી લાંભડિયા રોડ પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી ગાડી આવતા તેને રોકવામાં આવી અને તપાસ કરતા તેમાંથી 31 કિલો 550 ગ્રામ સૂકો ગાંજો મળ્યો હતો, જેની કિંમત ₹15,77,500 આંકવામાં આવી છે. પોલીસે ગાંજા ઉપરાંત 2 મોબાઈલ ફોન, હોન્ડા અમેઝ કાર અને રોકડ ₹210 સહિત કુલ ₹18,92,710નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમૂલ ડેરી દ્વારા હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે જ પશુપાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે. સુમૂલ મેનેજમેન્ટે ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.5 લાખ પશુપાલકોની આવકમાં વાર્ષિક કરોડો રૂપિયાનો વધારો થશે. ખાસ કરીને મોંઘા ઘાસચારા અને માવઠાના માર વચ્ચે પશુપાલકોને આર્થિક ટેકો આપવા માટે ડેરી દ્વારા આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. સુમૂલ ડેરીના સત્તાધીશોએ પશુપાલકોના હિત માટે આ નિર્ણય લેતા જણાવ્યું કે ગાયના દૂધના કિલો ફેટના ભાવમાં 20નો વધારો કર્યો છે. અગાઉ પશુપાલકોને ગાયના દૂધના કિલો ફેટે 830 મળતા હતા, જે હવે વધીને 850 થશે. તેવી જ રીતે ભેંસના દૂધના ભાવમાં 10નો વધારો કરાયો છે. ભેંસના દૂધનો ભાવ 870થી વધીને 880 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી અમલી બનતા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. વડોદરા શહેરમાં ફરી એક વખત રફતારના કારણે અકસ્માતની ઘટના બની છે. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડી પુલ પાસે બેફામ સ્પીડમાં જઈ રહેલી બાઇકે સ્કૂટર પર રસ્તો ઓળંગી રહેલી 3 વિદ્યાર્થીનીઓને ટક્કર મારી હતી, જેમાં એક વિદ્યાર્થીની ઋષિકા રાણા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેને સારવાર માટે ખસેડાઈ હતી. એમએસની આ 3 વિદ્યાર્થીની ટ્યુશને જતી હતી ત્યારે દુર્ઘટના બની હતી. ઘટના બાદ તાત્કાલિક સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવતીઓને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેમને તાત્કાલિક સારવાર અપાઈ રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં બાઇકની અતિ ઝડપ અને અકસ્માતની ભયાવહતા સ્પષ્ટ દેખાય છે. રાવપુરા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા જ કોમી હિંસાના કારણે ચર્ચામાં આવેલા ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ઘરમાં ધમધમતા કતલખાના પર દરોડો પાડી પોલીસે 20 કિલો ગૌમાંસ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઘરમાં કતલખાનું ચાલતું હોવાની માહિતીના પગલે સ્થાનિકોએ હોબાળો મચાવતા પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે ગૌમાંસના અવશેષો મળ્યા હતા. પોલીસે આરોપીની પૂછપરછ કરતા એક યુવક વાછરડો આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાદમાં ત્રણેયની પૂછતાછમાં
તેમણે પોતાના નામ સાદાબ સજાદભાઈ મીરુ મિયા મલેક, મોઇન મુસ્તાકભાઈ ઉર્ફે મુસ્તુફા મિયા ઇબ્રાહીમભાઈ સિપાઈ અને મહમદ પરવેઝ જાકીર હુસેન નદીર હુસેન કુરેશી હોવાનું જણાવ્યું હતું. પશુ ચિકિત્સક પાસે માંસના જથ્થાનું પરીક્ષણ કરાવતા ગૌમાંસ હોવાનું પુરવાર થયું હતું, જેના પગલે ત્રણેયની કડકાઈથી પૂછપરછ કરતા બહિયલ ગામનો જ શાહિદ હનીફ અરબ ગાયનું વાછરડું આપી ગયું હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. વલસાડ સિટી પોલીસે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ધોબી તળાવ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં વાહન ચેકિંગથી લઈને લિસ્ટેડ ગુનેગારોના રહેઠાણો સુધી તપાસ કરાઈ હતી. પોલીસની વિવિધ ટીમો દ્વારા કુલ 165 વાહનોનું સઘન ચેકિંગ કરાયું હતું, જેમાં 45 ફોર વ્હીલર, 108 ટુ વ્હીલર અને અન્ય રાજ્યોમાંથી આવતા 12 વાહનોનો સમાવેશ થાય છે. નિયમોનો ભંગ કરનારા ચાલકો પાસેથી સ્થળ પર જ 46,000નું ઈ-ચલણ દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત મોટર વાહન અધિનિયમ 207 હેઠળ 9 વાહનો ડિટેઇન કર્યા હતા. વાહન ચેકિંગ ઉપરાંત પોલીસે જાહેર સ્થળોએ પણ તપાસ હાથ ધરી હતી, જેમાં 9 હોટલ અને ગેસ્ટ હાઉસમાં મુસાફરોની વિગત અને રજિસ્ટર ચેક કરાયા હતા. સુરત શહેરમાં બીઆરટીએસ કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસી આવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. રવિવારે બપોરે જહાંગીરપુરામાંથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં રોંગ સાઈડમાં ઘસી આવેલા ટેમ્પોએ બસને ટક્કર મારતા બસના આગળના ભાગના કાચના ફૂરચા ઉડી ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જે ચાલકની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરે છે. જહાંગીરપુરાથી અલથાણ ટર્મિનલ રૂટની બસ તેના નિર્ધારિત માર્ગે જતી હતી. ડ્રાઈવર શંકરલાલ જાટ જ્યારે બસ લઈને કૈલાશનગર બીઆરટીએસ રેલિંગ પાસે પહોંચ્યા, ત્યારે અચાનક સામેથી એક ટેમ્પો કોરિડોરની અંદર ઘૂસી આવ્યો હતો. જમણી બાજુના આગળના ભાગે જોરદાર ટક્કર લાગી હતી અને ગંભીર અકસ્માત થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાસકાંઠા એસીબીએ કચ્છ પશ્ચિમ જિલ્લાના ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક ફરાર છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના બાદ એસીબી પાલનપુર દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. એસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગ કરતો હતો. આ દરમિયાન ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ ચાલતું હતું. તે સમયે એક સફેદ સ્કોર્પિયો ગાડીને રોકવાનો ઇશારો કરતા ચાલકે ગાડી રોકી ન હતી અને પાલનપુર તરફ ભગાવી હતી. ગાડી શંકાસ્પદ જણાતા પોલીસે ખાનગી વાહનમાં પીછો કર્યો. રસાણા ગામ પાસે રોડની સાઈડમાં ગાડી ઉભી રાખી ચાલક અને તેની સાથેનો ઈસમ ભાગવાનો પ્રયાસ કરતા એક ઈસમને પકડી લીધો હતો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સમઢિયાળા ગામમાં એક મહિલાને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી છે. મહિલાએ ગામના જ 3 શખ્સો વિરુદ્ધ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ સમઢિયાળાના ગામના રહેવાસી મંજુબેન જમોટ પોતાની બહેનના ઘરે જતા હતા, ત્યારે ગામના કમાભાઈ ચંદુભાઈ ઓસુરા, અમિતભાઈ અશ્વિનભાઈ ઓસુરા અને મનીષભાઈ કમાભાઈ ઓસુરાએ તેમનો રસ્તો રોક્યો હતો. આરોપીઓએ તેમને ગાળો આપી અને જો ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ ત્રણેય આરોપીઓ લાકડીએ લઈને મંજુબેનના ઘરે પહોંચ્યા. જોકે કોઈ મારપીટ થઈ ન હતી. મંજુબેન અને તેમના પતિએ જીવના ભયને કારણે ગઢડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.